અંધજન મંડળ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં પહેલીવાર ફક્ત દિવ્યાંગો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના ફોર્મ ભરવામાં આવશે. સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકાર દ્વારા 20,000થી વધુ સરકારી નોકરીની જાહેરાતો પ્રથમવાર બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકારની ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ની જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી નોકરી આપવામાં આવશે. આ માટે અંધજન મંડળ સંસ્થા દ્વારા ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ દિવ્યાંગ વિદ્યાર્થી ઉમેદવારોને માટે અથવા અન્ય સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા તમામના ફોર્મ ભરી આપવામાં આવશે તથા દિવ્યાંગ વ્યક્તિઓને પોતાની લાયકાત મુજબ કઈ કેટેગરીમાં ફોર્મ ભરી શકાય તે મોટી મૂંઝવણ હોય છે તો તેનું સચોટ માર્ગદર્શન અને ફોર્મ ભરી પ્રિન્ટ કાઢી આપવાની નિઃશુલ્ક વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જેથી સમગ્ર કચ્છના વધુમાં વધુ દિવ્યાંગ લોકોને સરકારી નોકરી મળી શકે અને સંસ્થા અને સરકારશ્રીને જે હેતુ છે તે ચરિતાર્થ થઈ શકે અને દિવ્યાંગ લોકો સશક્ત બની શકે. તમામ ઉમેદવારોને શાળાનો પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા માપદંડ, વિકલાંગતાનો સર્ટિફિકેટ, HSC થી કરીને બધી જ માર્કશીટ, 12+ કોલેજની ડિગ્રી સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના ફોટો આ તમામ દસ્તાવેજો જરૂરી છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાનું સ્થળ અંધજન મંડળ CRC ભુજ ખાતે રહેશે તથા અમારા અન્ય સેન્ટરોમાં દિર્યાસ્થાન મંદિર, નખત્રાણા ખાતે, યોગેશ્વર નગર, નળિયા ખાતે અને રોટરી ક્લબ હોલ, મુન્દ્રા ખાતે પણ આ ફોર્મ ભરવાનો સમય સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે, જેની સર્વે દિવ્યાંગ વ્યક્તિઓએ નોંધ લેવી. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. મારું નામ ગોહિલ અરવિંદ સિંહ. હું અંધજન મંડળ KCRCમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજ તો ખુશીના એક સમાચાર છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ સંસ્થા દ્વારા એક નવી પહેલ કરવામાં આવે છે કે આપ જાણો છો એમ કે ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પહેલી વખત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી ભરતી અને એ પણ 20,000થી વધુ ભરતીની પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે. ત્યારે અંધજન મંડળે પણ વિચાર્યું છે કે આપણે આ દિવ્યાંગ વ્યક્તિઓના જે સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવાના છે એ આપણે અંધજન મંડળ KCRCમાં ભરવાની કામગીરી શરૂ છે. ખાસ કરીને આપને જણાવવાનું કે હમણાં જે જાહેરાત આવી ગુજરાત સરકારની એ મુજબ સરકારે ક્લાસ 1, 2 અને ક્લાસ 3 એવી રીતે અલગ અલગ કેટેગરીમાં સૌ પ્રથમવાર ગુજરાતના દિવ્યાંગો કે ગમે તે ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ હોય એના માટે અલગ અલગ સરકારી જગ્યાઓ પર નિમણૂક બહાર પાડવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવાની છે અને એમાં UPSCથી માંડીને અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે અને દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકે એવું છે. જેના ભાગરૂપે અંધજન મંડળ અમદાવાદ દ્વારા આવા દિવ્યાંગ વ્યક્તિઓને તાલીમ, ક્લાસીસ અને રહેવા જમવાની સુવિધા સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ઘણા સમયથી શરૂ છે. ત્યારે આજે અંધજન મંડળ KCRC